સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું ફરીથી એક દિવાળી સ્પેશિયલ નમકીનની રેસીપી લઈને આવી છું, જેમાં આપણે બનાવીશું મગ મસાલા નમકીન અને તેની સાથે મગદાળ નમકીન પણ માર્કેટ કરતાં ખૂબ જ સારું ઘરે બનાવીને તૈયાર કરીશું। અત્યારે તહેવારોમાં જ માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં ભેળસેળ થાય છે, જેમાં બધા જ નાસ્તા પામ ઓઇલમાંથી જ બને છે। પરંતુ જો તમારે બીમારીઓથી દૂર રહેવું હોય તો આ રીતે ઘરે જ નમકીન કે નાસ્તા બનાવવા જોઈએ। ઘરના બનેલા નાસ્તાની વાત જ કંઈક અલગ હોય છે। તો ચાલો બનાવીએ। તો સૌપ્રથમ મગ મસાલા નમકીન બનાવવા માટે મેં આ 1.5 કપ જેવા મગ લીધા છે। વજનમાં જોઈએ તો આ 400 ગ્રામ જેવા મગ મેં લીધા છે। હવે આ મગને આપણે પાણીથી 2 થી 3 વખત ઘસીને ધોઈ લેવાના છે, જેથી તેની ઉપર ડસ્ટ કે પાવડર હોય તે નીકળી જાય। 2 થી 3 વખત આપણે તેને ધોવાના છે। હવે આ પાણીને આપણે નીકાળી દેવાનું છે। આ જ રીતે મેં 2 થી 3 વખત મગને બરોબર ધોઈ અને સાફ કરી લીધા છે। હવે તેની અંદર આપણે મગ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે, થોડુંક આપણે વધારે પાણી રાખવાનું છે। હવે તેની અંદર 1 નાની ચમચી ભરીને આપણે ખાવાના સોડા એડ કરવાના છે અને બરોબર મિક્સ કરી લઈશું। હવે આ મગને આપણે ઢાંકી અને 7 થી 8 કલાક માટે અથવા તો ઓવરનાઇટ માટે આપણે તેને પલળવા માટે રાખી દઈશું। હવે મગદાળ નમકીન બનાવવા માટે મેં આ 1.5 કપ જેવી એટલે કે 400 ગ્રામ જેવી મગની મોકળ દાળ આવે છે તે લીધી છે। આ મેં જે દાળ લીધી છે તે દેશી મગદાળ છે, જેનો દાણો થોડોક નાનો હોય છે। તમે તેની જગ્યાએ હાઇબ્રિડ મગની દાળ આવે છે જેનો દાણો થોડોક મોટો હોય છે તે પણ લઈ શકો છો। હવે આ મગદાળને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લેવાની છે, જેના લીધે તેની અંદર પાવડર કે ડસ્ટ હશે તે નીકળી જશે। તો સેમ એ જ રીતે મેં 2 થી 3 વાર પાણીથી ધોઈ લીધી છે દાળને। હવે તેની અંદર દાળ ડૂબે એના કરતાં થોડુંક વધારે આપણે પાણી એડ કરી દઈશું। તેની સાથે આપણે 1 નાની ચમચી ભરીને ખાવાનો સોડા એડ કરી દઈશું। 1 ટીસ્પૂન આપણે ખાવાનો સોડા એડ કરી દઈશું। બરોબર મિક્સ કરી લેવાનું છે। હવે દાળને આપણે ઢાંકી અને 2 થી 3 કલાક માટે પલળવા માટે રાખી દઈશું। દાળને પલળતા વાર નથી લાગતી, એટલે તેને 2 થી 3 કલાક માટે જ પલાળવાની છે। હવે મગને પલળતા 7 થી 8 કલાક થઈ ગયા છે અને મગ આપણા એકદમ સરસ પલળી ગયા છે। તેની સાથે આપણે 2 થી 3 કલાક દાળને પલળતા થયું છે। દાળ પણ આપણી એકદમ સરસ પલળી ગઈ છે। આ રીતે દાણો દબાવીને ચેક કરીએ તો તે એકદમ સરસ તૂટી જાય છે, મીન્સ કે દાળ આપણી એકદમ સરસ પલળી ગઈ છે। હવે દાળની અંદરથી આપણે વધારાનું બધું જ પાણી નીકાળી લેવાનું છે। તો આ રીતે નીચે બાઉલની ઉપર આપણે કોઈ પણ ગળણી કે સ્ટ્રેનર રાખી દેવાની છે અને તેની અંદર આપણે બધી જ દાળને લઈ લઈશું, જેથી તેનું એક્સ્ટ્રા પાણી હશે તે બધું જ નીચે નીકળી જશે। તો મેં બધી જ દાળને આ રીતે સ્ટ્રેનરની અંદર લઈ લીધી છે। હવે આ દાળને ફરીથી આપણે એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। આ રીતે આપણે તેને ઉપરથી પાણી એડ કરી અને તેને એકવાર ધોઈ લેવાની છે। હવે સેમ એ જ રીતે આપણે મગને પણ આ રીતે કોઈ ઉપર ગળણી કે સ્ટ્રેનર રાખી દઈશું અને નીચે બાઉલ રાખી દેવાનો છે। હવે તેની અંદર આપણે બધા જ મગ અંદર એડ કરી દઈશું। મગને પણ આપણે એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। આ રીતે તેને ઉપરથી પાણી એડ કરી અને એકવાર ધોઈ લેવાના છે અને તેનું બધું જ એક્સ્ટ્રા પાણી આપણે નીચે નીકાળી લેવાનું છે। હવે આ મગદાળ અને મગને આપણે 2 કલાક માટે જ્યાં સારો એવો પવન આવતો હોય ત્યાં રાખી દેવાનું છે। આ રીતે કોટનના કપડાની અંદર પાથરી અને તેને પવનમાં રાખી દેવાનું છે, જેથી તે એકદમ ડ્રાય થઈ જશે, અથવા તો તમે પંખા નીચે પણ તેને રાખી શકો છો। તડકામાં આપણે તેને બિલકુલ પણ નથી રાખવાની। તો હવે આપણા મગ એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે। આ રીતે હાથ લગાવીએ તો એકદમ સરસ ડ્રાય લાગે છે। તેની સાથે આપણે મગની દાળ પણ 2 કલાકની અંદર એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે। હવે એક બાજુએ મેં તેલ ગરમ થવા માટે પણ રાખી દીધું હતું। તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી તેની અંદર આ રીતે એક મગનો દાણો નાખીએ તો મગનો દાણો તરત જ ઉપર આવી જાય છે, મીન્સ કે તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે। તો સૌપ્રથમ હવે આપણે મગને તળવાના છે। તો આ રીતે જારાની અંદર થોડાક મગ લઈ લઈશું અને તેને આ રીતે ઉપર નીચે કરતા જઈશું અને મગને તળવાના છે।
આ રીતે થોડાક જારાની અંદર ઉપર નીચે કરતા જવાનું છે અને મગને તળી લેવાના છે. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ રાખવાની છે, એકદમ સ્લો બિલકુલ પણ નથી કરવાની. આ રીતે ઉપર નીચે કરતા જઈશું અને મગને તળી લેવાના છે. મગ આપણા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે મગને તળવાના છે. તો હવે માત્ર 2 થી 3 જ મિનિટની અંદર મગ આપણા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું. સેમ એ જ રીતે આપણે બધા જ બાકીના મગને પણ તળી લેવાના છે. આ રીતે જારાની અંદર મગને લઈ લઈશું અને તેને તળાવવા દઈશું. આ રીતે થોડાક ઉપર નીચે આપણે કરવાના છે. આ મગને આપણે એકદમ હાઈ ગેસ ઉપર બિલકુલ પણ નથી તળવાના. ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસ ઉપર જ આપણે મગને તળવાના છે, નહીંતર મગનો કલર ચેન્જ થઈ જશે. હવે માત્ર 2 જ મિનિટની અંદર મગ આપણા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તેને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. આ મગને મેં બટર પેપર ઉપર લઈ લીધા છે, જેથી તેની અંદર એક્સ્ટ્રા ઓઇલ હોય તે બધું જ નીકળી જાય. જો તમારી જોડે બટર પેપર ના હોય તો થોડીક વાર માટે તેને ટીશ્યુ પેપર ઉપર અથવા તો કોઈ પણ સ્ટ્રેનરની અંદર રાખી દેવાના છે, જેથી તેનું એક્સ્ટ્રા ઓઇલ બધું જ નીકળી જશે. હવે મગની દાળ તળવા માટે મેં આ રીતે કાણાવાળું વાસણ કડાઈની અંદર રાખી દીધું છે, જેથી મગની દાળ આપણે 1 થી 2 જ વખતની અંદર ફટાફટ તળાઈ જશે. જો તમારી જોડે આ રીતનું વાસણ ના હોય અને ઘરમાં કોઈ મોટી સ્ટીલની સ્ટ્રેનર હોય તો તમે તેની અંદર પણ તળી શકો છો. હવે તેમાંથી અડધી દાળ મેં અત્યારે એડ કરી દીધી છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ દાળને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. આ રીતે વાસણ રાખવાથી આપણી મગની દાળ નીચે તેલની અંદર બિલકુલ પણ જશે નહીં અને એકદમ ફટાફટ તળાઈ જશે. તો હવે માત્ર 3 થી 4 જ મિનિટની અંદર મગની દાળ પણ આપણી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે જે આ કાણાવાળું વાસણ છે તેને એકદમ ધીરેથી તેને આપણે ઉપાડી લઈશું, જેથી તેનું બધું જ તેલ નીચે નીકળી જશે. આ રીતે થોડીક વાર માટે તેને રહેવા દઈશું, જેથી તેનું એક્સ્ટ્રા ઓઇલ બધું જ નીચે નીકળી જશે. હવે આ દાળને આપણે બટર પેપરની અંદર લઈ લઈશું. આ રીતે આપણે બટર પેપરની ઉપર રાખી દેવાની છે, જેથી તેનું એક્સ્ટ્રા ઓઇલ બધું જ નીકળી જશે. હવે સેમ એ જ રીતે આપણે બાકીની દાળને પણ તળી લઈશું. બાકીની બધી જ દાળ મેં તેની અંદર એડ કરી દીધી છે. તો આપણી સરસ મજાની મગની દાળ પણ તળાઈને રેડી છે અને આપણા સરસ મજાના મગ પણ તળાઈને રેડી છે. તો હવે આ બંને નમકીનને આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનાવવા માટે તેની અંદર મસાલા કરી લઈશું. તો સૌપ્રથમ મગની દાળની અંદર અડધી નાની ચમચી જેવું મેં સંચળ મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેવું સાદું મીઠું એડ કર્યું છે. હવે બંને વસ્તુને આપણે બરોબર મિક્સ કરી લઈશું. તો આપણી મગ દાળ નમકીન બનીને તૈયાર છે. હવે મગ મસાલા નમકીન બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 મોટી ચમચી ભરીને કાશ્મીરી મરચું એડ કરી દઈશું. અડધી ચમચી સંચળ પાવડર એડ કરી દઈશું. અડધી ચમચી સાદું મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું. 1 નાની ચમચી આપણે ચાટ મસાલો અને 1 નાની ચમચી દળેલી ખાંડ એડ કરી દેવાની છે. હવે આ બધી જ વસ્તુને આપણે બરોબર હલાવી અને મિક્સ કરી લઈશું, જેથી બધા જ મસાલા આપણા મગની અંદર ખૂબ જ સરસ ભળી જશે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીની સાથે સાથે અત્યારે આપણે દિવાળી સ્પેશિયલ સિરીઝ પણ ચાલુ કરી છે, જેમાં તમને આપણી ટ્રેડિશનલ વાનગીની સાથે સાથે અવનવી મીઠાઈ, નમકીન અને દિવાળીના બધા જ નાસ્તાની રેસીપી જોવા મળશે. તો મારી આ સિરીઝમાં જોડાવા માટે મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.